નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સિરોયા કૌશિક વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ પહેલાં તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને તમને નવા અપડેટ મળતા રહે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી દ્વિતીય સામયિક પરીક્ષા અને આ પ્રશ્નપત્ર આપણે બીજું આગળ પણ એક વિડીયોની અંદર આપણે પ્રશ્નપત્ર 1 જોઈ ગયા છે। જો હજી તમારે જોવાનું બાકી હોય તો એ તમે જોઈ લેજો। તો પ્રશ્નપત્ર 2 આપણે દ્વિતીય સામયિક પરીક્ષા, કુલ ગુણ 50। સૌપ્રથમ વિભાગ એ વિભાગની અંદર શું આવશે? આપણે કાવ્યના પ્રશ્નો। તો સૌપ્રથમ એમાં નીચે આપેલ પ્રશ્નના હેતુલક્ષી ઉત્તર લખો। એક પ્રશ્ન, એક ગુણ, એક ફરજિયાત। હું ચાહું છું કાવ્યના કવિનું નામ જણાવો, તો કે સુંદરમ। 19માં કાવ્ય, કાવ્ય દ્વય, જો બે કાવ્ય આપ્યા છે, એક ખીલાવાળું આપ્યું છે અને એક હું ચાહું છું। તો એમાં આપણે હું ચાહું છું કાવ્યના કવિનું નામ સુંદરમ। નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો। બે વિકલ્પ, બે ગુણ। પેલું, બીજું ઝાડ અંતે શું થવા માગે છે? તો કોઈનું રહેઠાણ થવા માગે છે, ચૂલાનું ઈંધણ થવા માગે છે, કોઈ કાયમી વસ્તુ કે કોઈનો ખોરાક? તો સાચો જવાબ આવશે ચૂલાનું ઈંધણ, કારણ કે ઉપકારનો બદલો ઉપકારથી વાળવો જોઈએ, આવી ઘટના આ કાવ્યની અંદર દર્શાવવામાં આવી છે। ત્યાર પછી હરિનો શેનાથી તોલ કરીએ તો પવન પરપોટો બને? તો કે તુલસી દળથી, સોનાથી, ચાંદીથી કે પૈસાથી? તો કાવ્યની અંદર જ કહ્યું છે 17મા કાવ્યમાં, તુલસી દળથી તોલ કરો તો બને પવન પરપોટો। તો એ જ પ્રમાણે સાચો જવાબ આવશે તુલસી દળ। જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રશ્નપત્રની PDF જોતી હોય સોલ્યુશન સાથેની, તો તમારે શું કરવું પડશે? તો કે પ્લે સ્ટોર જે આપણી એપ્લિકેશન છે એમાં જવું પડશે। પણ એ પહેલાં આપણે જોઈએ તો ધોરણ 11 કોમર્સના સંપૂર્ણ વિષયના 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે તમને મળી જશે। હવે આર્ટ્સવાળા કે સાહેબ તમે કોમર્સની વાત કરો છો, તો આર્ટ્સવાળાનો શું ભાગ? અમારા પ્રશ્ન નહીં આવે, અમારે નહીં સોલ્યુશન જોતું હોય, તો તમને પણ સોલ્યુશન મળી જશે। ક્યાં? તો કે ભાઈ આ જ પ્રમાણે ધોરણ 11 આર્ટ્સ એના પણ 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રો આપણા દરેક વિષયનો સમાવેશ એમાં થઈ જશે। ત્યાર પછી આગળ તો જે વિદ્યાર્થી મિત્રોને PDF સોલ્યુશન સાથે જોતી હોય તો એમણે શું કરવાનું? તો કે ભાઈ આપણી પ્લે સ્ટોરની અંદર એપ્લિકેશન છે કઈ? તો કે વેદ ડિજિટલ એજ્યુકેશન। એની અંદર તમારે પહેલાં તો ઇન્સ્ટોલ કરવી પડશે। ઇન્સ્ટોલ કર્યા પછી આ પ્રમાણેનું પેજ આવશે, જેમાં તમારે મોબાઈલ નંબર લખવાનો અને સેન્ડ OTP, અને સેન્ડ OTP કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલશે। અને એની અંદર તમારે પેઇડ કોર્સમાં જાશો એટલે તમારે જે ધોરણનું જે વિષયનું PDF જોતી હશે એમાં તમને મળી જશે। એ સિવાય હવે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ અમારે હજી વિડીયો જોવાના બાકી છે, અમુક શબ્દ અમને સમજાણા નથી, એ ક્યાંથી મળશે? તો એના માટે તમારે આપણી જ એપ્લિકેશનની અંદર 3 થી 12ના વિડીયો ક્લિક કરશો એટલે યુટ્યુબની અંદર ખુલી જશે, જેમાં વેદ ડિજિટલ એજ્યુકેશન લખેલું હશે ને એની અંદર તમે જાશો એટલે આ પ્રમાણેના ધોરણ આવશે। એમાં ધોરણ સિલેક્ટ કર્યા પછી વિષય સિલેક્ટ કરી, અને વિષય સિલેક્ટ કરી પછી પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો તમને એમાં મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે આગળ પ્રશ્ન તરફ આગળ વધીએ। તો ત્યાર પછી આપણે એક વાક્યના પ્રશ્નો બે આપ્યા છે અને બંને કેવા છે? ફરજિયાત। ખડક મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? તો ખડક એટલે તલવાર હાથમાં રાખીને સમ્રાટે શું ધારણ કર્યું હતું? તો કે ધર્મની છડી ધારણ કરી। કવિ કઈ ખાતાવાહી નિભાવવાની ના કહે છે? તો સાચા ખોટાની જે ખાતાવાહી છે એ નિભાવવાની ના કહે છે। અને ત્યાર પછી 3-4 વાક્યના પ્રશ્ન, લુહાર શું જોઈએ છે? એનું હૃદય શી વ્યથા અનુભવે છે? તો એક જ પ્રશ્ન અને ફરજિયાત। લુહારે શું જોયું? તો કે લુહારે જોયું કે પેલા વૃદ્ધને, ઈસુ ખ્રિસ્તીને જે પેલું ક્રોસનું ચિહ્ન છે એમાં ટાંગી દીધા, અને એના શરીરમાંથી જે લોહી ટપકતું હતું એ ચંદ્રનું માધુર્ય, સૂર્યની આંખ જેવું જે વાત કરી છે એ તમારે લખવાની રહેશે। ત્યાર પછી 8-10 વાક્યના પ્રશ્ન, એમાં તમને 3 ગુણ અને કોઈ પણ એક લખવાનો રહેશે, જેમાં આવી નગરમાં લાગી લાય છપ્પા દ્વારા રજૂ થયેલા જ્ઞાનના મહિમા વિશે નોંધ લખો। અહીંયા તમારે
કોઈ પણ એક પ્રશ્ન લખવાનો છે, જેની અંદર આપણે 5મું કાવ્યનો અભ્યાસ કર્યો કે ભાઈ નગરમાં આગ લાગશે તો પક્ષીને કોઈ ફરિયાદ નથી. એવી જ રીતે અજ્ઞાની માણસો અવાજ કરશે, કારણ કે જ્ઞાની માણસો પાસે જ્ઞાન હોવાથી એમાંથી બહાર નીકળી જાય છે. ત્યાર પછી મુદ્દાસર નોંધ લખો. મારા ફળીના ઝાડવા 2 ગીતના મધ્યમવર્તી વિચાર લખો. તો 15મું કાવ્યને ધ્યાનમાં રાખી તમારે એનો જવાબ લખવાનો રહેશે કે ભાઈ 2 ઝાડવા વાતો કરે છે. એક કહે છે કે ભાઈ આપણે દૂર જંગલમાં જતું રહેવું જોઈએ, ત્યાં આપણા સ્વજનો છે, આપણા ભાંડરડાઓ છે. અને એક કહે છે કે ભાઈ જેણે આપણે પાણી પાયા છે, મોટા કર્યા છે, તો હું તો કહું ખરેખર મૃત્યુ પછી પણ આપણું શરીર કે આપણા હાડકાં જે લાકડા છે એને કામમાં આવવા જોઈએ. તો એવો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી તરફ. વિભાગ બી હેતુલક્ષી પ્રશ્ન, જેમાં તમારે પાઠના સંપૂર્ણ પ્રશ્ન પૂછાશે. એમાં સ્ટેચ્યુ રમવાની મજા પાઠના લેખકનું નામ જણાવો. તો સ્ટેચ્યુ રમવાનો પાઠ 20 અનિલ જોશી. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. 2 ગુણ. એમાં પહેલો પ્રશ્ન, શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી ક્યાં ગયા? અમેરિકા, મુંબઈ, દિલ્હી કે લંડન? તો સાચો જવાબ આવશે મુંબઈ. અધિકાર શા માટે મૃત પામે છે? નબળાઈને લીધે, લકવાને કારણે, તેને જીન મારી નાખે છે કે અતિશય સ્ટ્રેનને કારણે? તો અધિકારી શા માટે મૃત્યુ પામ્યો? તો કે ભાઈ નબળાઈ આવી ગઈ હતી, કે પછી લકવાને કારણે મૃત્યુ પામ્યો હતો, તેને જીન મારી નાખે છે કે અતિશય સ્ટ્રેનને લીધે? અતિશય એટલે ખૂબ પરિશ્રમ કર્યો હાથને રોકવા માટે અને અંતે જીન એ મારી નાખે છે. એવો જેને ડર છે અને એ ડરને કારણે અધિકારી મૃત્યુ પામે છે. ત્યાર પછી એક વાક્યના પ્રશ્નમાં 2 આપ્યા છે, બંને ફરજિયાત. રમણીકલાલના પરિવારમાં કોણ હતા? તો કે રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતું? એક રમણીકલાલ પોતે, એક એમની પત્ની, એક દીકરો અને એક દીકરી. અધિકારીને કેવા બૂટ લેવાનો અભરખો હતો? અભરખો એટલે ઈચ્છા. કેવા બૂટ લેવાતા? તો કે ચાઇનીઝ બૂટ લેવાની ઈચ્છા હતી. નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો? તો પાઠની શરૂઆતમાં જ પહેલો પેરેગ્રાફ યુટ્યુબ ચેનલની અંદર આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ આ બધું નોંધ કરતા જજો, જેથી કરીને આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે નહીં તમારે પૂછાશે. તો ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો? ઘઉં વર્ણ વાહન હતો, બરોબર, ચોરસ ચહેરો હતો. આ પ્રમાણે તમારે એનો આખો જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી 8-10 વાક્યના ઉત્તરની અંદર તમને 2 પૂછશે, એમાંથી 1 લખવાનો રહેશે, જેમાં જીભ માટે ઈશ્વરે કેટલીક સગવડ કરી નથી એમ લેખક સાથી કહે છે. કારણ કે જીભ જો ભગવાન ફોલ્ડિંગ કરી હોય તો કેટલું સારું થાય. ઝઘડા કે મારામારી કે ગાળાગાળીના પ્રસંગ થાય તો જીભને ફોલ્ડિંગ કરી ખીચામાં ગજવામાં મૂકી દઈએ તો આ પ્રસંગને સહેલાઈથી ટાળી શકીએ. અથવા લેખકે કરેલું પોતાનું ભૂતકાળની શૈલીનું વર્ણન તમારા શબ્દોમાં લખો. તો ભૂતકાળની અંદર એની શૈલીમાં જે ગયા અને એનું જે વર્ણન પાઠ 20 સ્ટેચ્યુ રમવાની મજા માંથી તમારે એનો જવાબ લખવાનો રહેશે. જો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, જેથી કરીને તમને નવા પ્રશ્નપત્રોનું અપડેટ મળતું રહે. આગળ વિભાગ સી ઉપર. વિભાગ સી સંપૂર્ણ વ્યાકરણનો રહેશે, જેમાં નીચે આપેલા સમાનાર્થી શબ્દો સામ સામે શોધી લખો. કોઈ પણ 2, 3 આપશે, એમાંથી કોઈ પણ 2 લખવાના રહેશે. 1 ગુણ એટલે 1નો અડધો ગુણ, જેમાં દૂધ, રાત અને ઘર આવા 3 આપ્યા છે. હવે દૂધનું આમાંથી શું થશે એ આપણે ગોતવાનું રહેશે. દૂધ એટલે પય થાય, નિકેતન થાય કે નિશા થાય? તો દૂધ એટલે પય. અને સામેના કોષ્ટક ઉપર રજની, ક્ષીર કે આવાસ? તો દૂધ એટલે પય અને પય એટલે અહીંયા ક્ષીર. એ જ પ્રમાણે અહીં દૂધ, પય અને ક્ષીર. એ જ પ્રમાણે રાત. તો રાતનું હવે 2 વૈધ આપણી પાસે, નિશા અને નિકેતન. તો રાત એટલે નિશા અને અહીંયા રજની અને આવાસ. તો નિશા એટલે રજની. અને તે જ પ્રમાણે ઘર. તો ઘરનું હવે છેલ્લે નિકેતન અને આવાસ. જો કે આપણે તો 2 જ લખવાના છે, પણ અહીંયા 2 મળી જાય એટલે ઓટોમેટિક ત્રીજું તો મળી જવાનું છે. ત્યાર પછી આગળ રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં એ રીતે આપણે જવાબ લખવાનો રહેશે. એમાં પણ 3 આપ્યા છે, એમાંથી કોઈ પણ 2 લખવાનું રહેશે. તો કહી અચેતન એક દિશે નહીં. તો સૌપ્રથમ પહેલાં તો આપણે અચેતનનું વિરુદ્ધાર્થી આવડતું હોવું જોઈએ, બરોબર. અચેતનનું અહીં જવાબ થશે એનો ચેતન. અને વાક્ય કેવું બનશે?
કહી ચેતન એક દિશે છે. શું આવશે? દિશે છે. આ પ્રમાણે સાચો જવાબ આવશે. નહીં હોય તો છે અને છે હોય તો નહીં. હકારનું નકાર અને નકારનું હકાર. એ જ પ્રમાણે 20મું, આપણે જાણતા હોતા નથી. જાણતાનું અજાણ. એ જ પ્રમાણે આપણે બધું ખાનગીમાં કરીશું. ખાનગીનું વિરુદ્ધાર્થી ચૂપચાપ. તો આ પ્રમાણે હકારનું નકાર બનાવી અને રેખાંકિત શબ્દનો વિરોધાર્થી તમારે લખવાનો રહેશે. ત્યાર પછી આવશે શબ્દ સમૂહ. જેમનો કોઈ શત્રુ નથી એવા. અજાત શત્રુ. કેવા? અજાત શત્રુ. બરાબર. આ પ્રમાણે તમારે એનો જવાબ લખવાનો રહેશે. મનની વૃત્તિ એટલે મનોવૃત્તિ. મશાલ લઈને ચાલનારો માણસ એટલે મશાલશી. તો આ પ્રમાણે સાચા જવાબ તમારે લખવાના રહેશે. આગળ પણ મેં કહ્યું એ પ્રમાણે જો તમારે સંપૂર્ણ PDF જોતી હોય તો ક્યાં મળી જશે આપને? તો કે પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે ચેનલ છે એમાં એપ્લિકેશન છે, એ એપ્લિકેશનની અંદર તમને 30 કરતાં પણ વધારે પ્રશ્નપત્રનું સોલ્યુશન મળી જશે. ત્યાર પછી આવશે તળપદા શબ્દ, જેમાં પોયરા એટલે છોકરા, મતીરા એટલે ચીભડા. ત્યાર પછી આવશે તળપદા શબ્દ, જેમાં શિકારી, નિષ્ઠુર. એના તમારે સાચા જવાબ જે છે એ લખવાના રહેશે. નીચે આપેલ અનેકાર્થી શબ્દનો અર્થભેદ લખો. બંગલો અને બગલો. બરોબર. તો ખાલી અનુસ્વારનો જ ફેર છે. બંગલો જે આપણે મકાન બાંધીને ઘર બાંધીને જે રહીએ છીએ તે, અને બગલો એટલે એક પ્રકારનું પક્ષી. એ જ પ્રમાણે મળવું અને મરવું. ત્યાર પછી રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો ગળામાં શોષ પડવો, અતિશય તરસ લાગવી, કમાન છટકવી, મગજ ઠેકાણે ન રહેવું. તો આ પ્રમાણે તમારે એના અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરવાના રહેશે. એ જ પ્રમાણે નીચે આપેલા પ્રશ્નોના કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો. 4 પ્રશ્નો આપશે, એમાંથી કોઈ પણ 3 તમારે લખવાના રહેશે. એમાં કલાક પહેલાં જ એના સસરાનો ફોન આવ્યો એટલે પાણી પીવાય નથી રોકાયો. તો અહીં એટલે એ આપણું સંયોજક સાચો જવાબ છે. ત્યાર પછી માતાજીનું નાળિયેર માન્યું છે મેં તો પ્રત્યય સુધારો. માતાજીનું નહીં પણ માતાજીને મેં તો નાળિયેર માન્યું છે. હારે મારે ભાઈબંધની જોડી. વિભક્તિનો પ્રકાર ઓળખો. એ જ પ્રમાણે તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. તો સંયોજક મૂકો. તુલસી દલથી તોલ કરો. બરોબર. અહીંયા તુલસી દલથી તોલ કરો તો બને પવન પરપોટો. તો અહીંયા આપણે તો છે એ ઉમેરવાનો રહેશે. અને ત્યાર પછી વિભાગ ડી. વિભાગ ડીની અંદર તમને એક કાવ્ય આપવામાં આવશે અને એની નીચે 4 પ્રશ્નો આપવામાં આવશે અને એ 4 પ્રશ્નોનો જવાબ છે એ તમારે કાવ્યમાંથી શોધીને જ લખવાના રહેશે. એ જ પ્રમાણે તમને એક પેરેગ્રાફ આપશે અને પેરેગ્રાફની નીચે 4 પ્રશ્ન અને એ 4 પ્રશ્નના જવાબ એમાંથી શોધીને લખવાના રહેશે. અને અંતે હવે આપણે વિભાગ ઈ. વિભાગ એની અંદર એક તમને અહેવાલ લેખન આપશે જે 3 ગુણની અંદર છે. અને અહેવાલ આપણે લીધો છે તમારી શાળામાં યોજાયેલો વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ. અને છેલ્લે 7 ગુણની અંદર 3 નિબંધ, એમાંથી કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. જેમાં એક બાળ એક ઝાડ, વિજ્ઞાન આશીર્વાદ કે અભિશાપ, અને છેલ્લે પ્રદૂષણ અથવા આધુનિક યુગનું મહાદૂષણ. અને એ પ્રમાણે તમારે નિબંધો આવશે ને એમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર આપણે જે પ્રશ્નપત્ર 2 જે જોયું એનું સંપૂર્ણ સોલ્યુશન તમારે જોતું હોય તો આગળ મેં વાત કરી કે ભાઈ પ્લે સ્ટોરની અંદર વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે એમાં પેડ કોર્સની અંદર તમને મળી જશે. આજનો વિડીયો અહીં સુધી આપણે રાખીએ. અસ્તુ.